જે કમળા કહેવાય અમારા દાદા પરદાદાથી હાલ્યું આવે અને એ પ્રમાણે અમે પરંપરા પ્રમાણે ઉતાસણી કમળાને દી પેટાવી. ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે, તો કોઈ શ્રીફળ લાપસી ધજા એવું ચડાવે અને આ પરંપરા હાલી આવે એમને હાલે છે. હા, એટલે એનો મતલબ એમ કે આ નાની ઉતાસણી કહેવાય અને કાલે જે થાય એ મોટી ઉતાસણી, એ ડુંગરો કહેવાય. ખોડિયાર માની સ્થાપના છે ત્યાં જાખ્યા ફરેડા અમારી રૂત પંચાયત છે એનો ડુંગરો કહેવાય. હવે દર વર્ષે અહીંયા હોળી થાય છે, બરોબર. ખોડિયાર માના હાથથી દર વર્ષે પરંપરાથી હાલ્યો આવે છે બુઢિયા વખતથી, માટે આ વસ્તુ અમે કરીએ છીએ અહીંયા. એટલે એ માટે આ પરંપરાથી હાલ્યો આવે છે, પણ હવે બહુ વધતું જાય છે આ માટે જ્યાં સુધી હાલે ત્યાં સુધી હકારી એવી અમારી ગણતરી છે. માનતાઓ માતાજીની લાપસી લાવે, કોઈ નાળિયેર વધેરે, માતાજીનો એટલો હાસ છે. હોળીની આગલા દિવસે કમળા ઉતાસણી કહેવામાં આવે આને, કમળા તરીકે ઓળખાય છે એટલે કમળા ઉતાસણી કહેવાય છે. એટલે અમે અહીંયા પરંપરાથી ઉજવીએ છીએ, માટે અહીંયા કરીએ છીએ.